તો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર એક ભાઈની કમેન્ટ આવી હતી કે આ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડો. તો આપણે એ ટાઈપનો વિડીયો બનાવી દીધું છે. બરોબર, તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડો. અને ચકલા થોડા બાજ બને યાર, પાકું ફફડાવે થોડો ઉપાડો થાય પછી તમે જાણો છો ચકલા કોઈ બી બાજ ન બને યાર. तेरे बाप को भेज तेरा बस की बात हम हीरो हैं दिल मिला न से कम तेरे बाप को भेज તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPNને કનેક્ટ કરવાનું છે. બરાબર, તો આપણે આ VPNને યુઝ કરીએ છીએ. બરાબર, VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો VPNને ડાઉનલોડ કરી લેજો. આ રીતે જો તમે ઓપન કરશો એટલે ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. બરાબર, તો કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બરાબર, તો પ્રોપરલી તમારે એ VPNને કનેક્ટ કરી દેવાનું છે. બરાબર, પછી આગળ શું કરવાનું એ તમને બતાવી દઉં. તો VPN Why the strange at lowest prices? તો મિત્રો VPN આપણું કનેક્ટ થઈ ગયું છે. બરાબર, આ રીતે એડ આવશે તો એડને તમારે આ રીતે ક્લોઝ કરી દેવાની છે. બરાબર, પછી શું કરવાનું છે, એ આપણે કેપટ એપ્લિકેશનને ઓપન કરવાની છે. બરાબર, એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, તો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે જો પહેલી વખત ઓપન કરતા હોય તો. બરાબર, અને સેટિંગવાળા ઓપ્શનમાં જઈને તમારે એ બિઝનેસ ક્રિએટર મોડને તમારે સૌથી પહેલાં તો ઓન કરી દેવાનું રહેશે. બરાબર, ઓન કર્યા બાદ તમારે એડિટવાળા ઓપ્શનમાં આવી જવાનું છે અને પછી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે જે વિડીયો બનાવવાનું હોય એ વિડીયો સૌથી પહેલાં તો લઈ લેવાનું છે. બરાબર, જેના જેવું બનાવવાનું હોય. તો મિત્રો આ જે તમને ડેમોમાં તમે વિડીયો જોઈ મિત્રો એ વિડીયો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમારે તેને અહીંથી એડ કરી દેવાનું છે. બરાબર, જેમ કે તમને બતાવી દઉં અહીંયા પ્રોપરલી આ વિડીયો હતું. બરાબર, એ રહ્યું. તો સેમ તમને આ રીતે વિડીયો બનાવતા શીખવાડીશ. તો તમારે શું કરવાનું છે, એ વિડીયોમાં તમારે એક એડ કરવાનું છે. વિડીયો એડ કર્યા બાદ વિડીયો પર ક્લિક કરી તમારે નીચે અહીંયા સ્ક્રોલ કરવાનું છે. તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળતા હશે. બરાબર, એમાંથી તમે જોઈ શકો છો અહીંયા નીચે એક ઓપ્શન જોવા મળતો હશે એક્સ્ટ્રેક્ટ ઓડિયો. બરાબર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોનું અહીંયા MP3 થઈ જશે. બરાબર, જોઈ શકો છો સોંગ આપણે આવી ગયું. પછી વિડીયોને તમારે શું કરવાનું છે, અહીંયાથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, ડિલીટ થઈ ગયું પછી તમારે જે ફોટા ઉપર કે જે વિડીયો ઉપર વિડીયોની ક્લિપ ઉપર તમે બનાવી શકો છો અને ફોટા ઉપર પણ બનાવી શકો છો. બરાબર, આપણે ફોટા ઉપર બનાવીશું તો એના માટે તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરીએ અહીંયા સાઈડમાં. પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે. બરાબર, તો આપણે વિડીયોમાં યુઝ કર્યો છે એ જ ફોટો લઈ લઈએ છીએ. બરાબર, આ રીતે ફોટો એડ કરી દીધો. બરાબર, ફોટો એડ કર્યા બાદ ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે ફોટાની અમારે સાઇઝ બદલાઈ જાય છે. બરાબર, તો આપણે ફોટાની સાઇઝ પ્રમાણે અહીંયા એક્સપર્ટ રેશિયો આવી ગયો છે. તો એના માટે તમારે શું કરવાનું છે, તમને બતાવી દઈએ. નીચે સાઈડમાં તમારે સ્ક્રોલ કરવાનું છે. બરાબર, અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળતા હશે. એમાંથી તમારે અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન જોવા મળશે એક્સપર્ટ રેશિયો. બરાબર, તો તેના પર તમારેથી ક્લિક કરી તમારે અહીંયા આ સાઇઝ સિલેક્ટ કરવાની રહેશે. બરાબર, ઇન્સ્ટાગ્રામ સાઇઝમાં. બરાબર, તો પછી યસ કરી દેવાનું છે અને પછી ફોટા પર ક્લિક કરી ફોટાને તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું છે. બરાબર, ફોટાની સાઇઝ સેટ કરી દેવાની છે અને ફોટાને તમારે જે રીતે સેટ કરીને મૂકવો હોય તે રીતે તમારે મૂકી દેવાનું છે. બરાબર, પછી ફોટાની લંબાઈ તમારે આપણે જે સોંગ હતું મિત્રો એની લંબાઈ પ્રમાણે તમારે ફોટાને લાંબો કરી દેવાનો છે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો લાંબો થઈ ગયો. બરાબર, પછી શું કરવાનું છે, અહીંયા તમારે સોંગ ઉપર ક્લિક કરવાનું છે. સોંગ ઉપર ક્લિક કર્યા બાદ તમારે નીચે સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. તમને નીચે એક ઓપ્શન જોવા મળતો હશે બીટવાળો. બરાબર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમે સાઈડમાં જોઈ શકો છો ઓટો જનરેટ. તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તે ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા ઓડિયોના હિસાબથી અહીંયા બીટ માર્ક થઈ જશે. બરાબર, તો તમને થોડી વાર અહીંયા રાહ જોવાની છે. તો મિત્રો આ રીતે પછી તમારે બીટમાર્ક થઈ જશે. તમે જોઈ શકો છો ઓટોમેટિક થઈ જશે. જે જગ્યાએ તમારે બીટમાર્ક કામ ના હોય એ જગ્યાએ તમારે અહીંયાથી આ રીતે હટાવી દેવાના છે. બરાબર, અહીંયા મેં ઓલરેડી હટાવી રાખ્યા છે. અહીંયા બધા બીટમાર્ક હતા. બરાબર, જે જગ્યાએ તમારે કામ ના હોય એ જગ્યાએ તમારે અહીંયાથી જેમ બીટમાર્ક હોય તો ડિલીટ બીટ ઉપર ક્લિક કરીને તમારે અહીંયાથી બીટમાર્ક હટાવી દેવાના છે. બરાબર, બાકી જે જગ્યાએ કામ ના હોય એ જગ્યાએ તમારે અહીંયા આ રીતે રાખવાના છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમારે બીટમાર્ક થઈ જશે. બરાબર, પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા જેટલા પણ તમે બીટમાર્ક કર્યા છે બરાબર એટલી જગ્યાએ તમારે કટમાં આવે. જેમ કે આ બીટમાર્ક છે. બરાબર, તો આપણે ફોટાની અંદર અહીંયા કટ મારવાનો છે. તો ફોટા ઉપર ક્લિક કરી નીચે સ્પ્લિટવાળો ઓપ્શન તમને દેખાતો હશે. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા અહીંયા ફોટાની અંદર કટ વાગી જાય છે. બરાબર, તો જેટલા પણ અહીંયા આપણે બીટમાર્ક કર્યા છે એટલા કટ મારવાના છે. તો ફટાફટ અહીંયા કટ મારી દઉં છું.
તો મિત્રો આપણે અહીંયા ફોટો ક્લિપની અંદર કટ વાગી ગયા છે બરાબર. હવે તમારે શું કરવાનું છે, આની અંદર તમારે એનિમેશનને એ બધું લગાવવાનું છે બરાબર. એનિમેશન આની અંદર 2 જ એનિમેશન આવશે બરાબર. તો તમારે 2 એનિમેશન લગાવવાના છે. કયા છે એ તમને બતાવી દો, અને તમારે બીજા લગાવવા તો પણ તમે લગાવી શકો છો બરાબર. બાકી આપણે જે ડેમો વિડીયો બતાવ્યો તો એમાં કઈ રીતે છે એડિટિંગ એ તમને બતાવી દો. તો તમારે શું કરવાનું છે, અહીંયા પહેલી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં તમને 3 ઓપ્શન જોવા મળશે બરાબર. ઇન, આઉટ ને કોમ્બો. તો તમારે કોમ્બોવાળા ઓપ્શનમાં સૌથી પહેલાં તો આવી જવાનું છે. એમાં આ બાદ તમારે જે વિડીયોની અંદર તમે એનિમેશન જોયું એ એનિમેશન લગાવવા માટે સૌથી પહેલાં તમે જોઈ શકો છો, આ એનિમેશન તમને દેખાય એ એનિમેશન તમારે લગાવી દેવાનું છે બરાબર. આ રીતે પછી આગળની બીજી જે ક્લિપ આવે એમાં પણ તમારે આ રીતે એનિમેશન લગાવી દેવાનું છે. તો જ્યાં સુધી પહેલાં ડાયલોગ આવે બરાબર, તમે જોયું હશે આગળ વચ્ચે ડાયલોગ આવે છે બરાબર. તો ડાયલોગ આવે ત્યાં સુધી તમારે આ એક જ એનિમેશન આગળ જ્યાં સુધી ના આવે ગેપ ત્યાં સુધી તમારે લગાવવાનું છે બરાબર. તો આ રીતે તમારે એનિમેશન ખાલી લગાવવાનું રહેશે બરાબર. એટલે તમારા વિડીયોની અંદર પરફેક્ટ રીતે એનિમેશન લાગી જશે. જેટલા તમે પરફેક્ટ કટ અહીંયા એનિમેશનનો બીટમાર્ક કર્યા છે એટલું પરફેક્ટ તમારા વિડીયોની અંદર એનિમેશન અહીંયા લાગી જશે બરાબર. બાકી તમારે બીજું કંઈ કરવાનું નથી, ખાલી કમ્પ્લીટ બીટમાર્ક કરી કમ્પ્લીટ કટ મારવાના છે, અને કટ વાગી જશે પછી આ રીતે તમારે ખાલી એનિમેશન અહીંયા સેટ કરવાનું છે બરાબર. તો તમને નોર્મલ આ રીતે બતાવી દઉં બરાબર. તમે જોઈ શકો છો ખાલી આ રીતે કટની અંદર એનિમેશન લગાવવાનું. પછી આ રીતે મોટી જે ક્લિપ આવે બરાબર, એની અંદર તમારે શું કરવાનું છે, જેમ કે અહીંયાથી મોટી ક્લિપ ચાલુ થાય છે બરાબર. તો એની અંદર તમારે ક્લિપ ઉપર ક્લિક આવી જવાનું છે બરાબર. એ ક્લિપ જ્યારથી ચાલુ થતી હોય ત્યાં તમારે પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે બરાબર. ત્યાં તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળતી હશે બરાબર. એમાં તમારે યુઝ કરવાની છે શેક ઇફેક્ટ બરાબર. અને તો એ ચકલા ઇફેક્ટ થોડા તમારે લઈ બાજ લેવાની બને છે. યાર સ્પીડને તમારે થોડીક ઓછી કરી દેવાની છે, ઇન્ટેન્સિટીને થોડી ઓછી કરી દેવાની અને છે. ચકલા થોડા હા બાજ બને પ્રેસ યાર કરી દેવાનું છે બરાબર. પછી આ ક્લિપ જ્યાં સુધી લાંબી હોય ત્યાં સુધી તમારે આ ઇફેક્ટને લાંબી કરવાની છે બરાબર. જેમ કે આ ઇફેક્ટ આપણે અહીંથી આ બીટમાર્ક સુધી લાંબી છે બરાબર, અહીંયા સુધી. તો તમારે એટલે સુધી તમારે રાખવાની છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આટલી લાંબી છે, તો એટલે સુધી તમારે રાખવાની છે આ રીતે બરાબર. પછી તમારે શું કરવાનું છે, આટલી થઈ ગઈ ઇફેક્ટ. પછી તમારે ફરીથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે, અને પછી હાલો બ્લરવાળી ઇફેક્ટ છે એ તમારે લગાવવાની છે. સ્પીડને 0 કરી ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે, યસ કરી દેવાનું છે બરાબર. આ ઇફેક્ટ થઈ ગઈ. આને પછી નીચે લાવવાનું છે બરાબર, અને પછી તમારે આને પણ આના જેટલું લાંબુ અહીંયા કરી દેવાનું છે બરાબર. એટલે આ રીતે તમારી ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી પાછળની જે ક્લિપો હતી બરાબર, એમાં પણ તમારે અહીંયા એનિમેશન લગાવવાનું છે. તો ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જઈ તમારે ફરીથી એ કોમ્બો એનિમેશન લગાવવાની છે, જ્યાં સુધી સોંગ પ્લે ના થાય ત્યાં સુધી બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે સોંગ પ્લે થાય ત્યાં સુધી તમારે આ એનિમેશન અહીંયા લગાવવાનું છે બરાબર. અને બીજું કયું એનિમેશન આવે છે એ પણ તમને બતાવી દઉં. તો સોંગ પ્લે થાય ત્યાં સુધી આપણે આ લગાવીએ બરાબર. તો તમારે સોંગ પ્લે થાય ત્યાં સુધી તમને આ લગાવવાનું છે બરાબર. આપણે થોડુંક જ આવશે આમાં બરાબર. પછી આટલી જ્યાં સુધી સોંગ ચાલુ થાય આટલેથી તમે જોઈ શકો, તમને બતાવી દઉં. ખાલી તમારે અહીંથી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે, અને એનિમેશન એક સેટ કરવાનું છે બરાબર. બીજું તમારે કંઈ આમાં કરવાનું નથી બરાબર. આ રીતે જ ખાલી તમારે સ્ટેપ બાય સ્ટેપ કરશે એટલે તમારા સ્પીડમાં વિડીયો પણ તમારું બની જશે. આ રીતે જ ખાલી નોર્મલી તમારે ઇફેક્ટ આટલેથી આપણે એનિમેશન બીજું એનિમેશન બદલવાનું છે સોંગ ચાલુ થયું એટલા માટે બરાબર. તો તમારે એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો તમને અહીંયા ઘણા બધા એનિમેશન જોવા મળતા હશે બરાબર. તો તમે પહેલું એનિમેશન જે જોઈ શકો છો આ બરાબર, એ પહેલા નંબરનું એનિમેશન લખેલું છે બરાબર, બાઉન્સીવાળું. તો એના ઉપર તમારે ક્લિક કરી યસ કરી દેવાનું છે. પછી આગળની જેટલી પણ ક્લિપો આવે બરાબર, એની અંદર તમારે એ એનિમેશન અહીંયા લગાવવાનું રહેશે બરાબર. આગળની જેટલી પણ ક્લિપો આવે બરાબર, બધાની અંદર તમારે એવી રીતે લગાવી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો ખાલી આ રીતે તમારે જેટલી ક્લિપો આવે પાછળની એ બધામાં તમારે એ એનિમેશન લગાવશો એટલે તમારું વિડીયો અહીંયા પરફેક્ટ રીતે બનીને રેડી થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવ્યો, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. તો એનિમેશન જેવું સેટ થઈ જાય બરાબર, પછી તમને આખું વિડીયો પ્લે કરીને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કઈ રીતે બની છે બરાબર. તો પ્રોપર આપણો થોડીક જ વારમાં બની જશે બરાબર. ખાલી થોડુંક એનિમેશન બાકી છે બરાબર. પ્રોપરલી તમને લગાવીને બતાવી દો એટલે તમને ખબર પડે કે આ રીતે વિડીયો બને છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું આપણું. તો તમને વિડીયો પ્લે કરીને બતાવી દઉં. અને ચકલા થોડા બાજ બને યાર. પાકું ફફડાવે થોડો ઉપાડો થાય પછી તમે જાણો છો ચકલા કોઈ બી બાજ ન બને યાર. तेरे नाक को
भेद तेरा बस की बात नहीं और शरीय कुछ धुप ले गई हम हीरो हैं लेकिन मिला न से कम नहीं और तेरे बाप को भेद તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયું છે। પછી વિડીયોને એક્સપોર્ટ કરવા માટે તમારે AI અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે, કોડરેટને હાઈ કરી દેવાનો છે, ફ્રેમ રેટને સાઈટ, વિડીયો 4K સુધી સેવ કરવો તો 4K સિલેક્ટ કરી લેવાનું છે, બાકી 1080 કરી દેવાનું છે બરોબર। પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો, પછી સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। તો અને મિત્રો આ વિડીયો બનાવતા શીખવું હોય તો પણ કમેન્ટ કરીને જણાવી દેજો અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો, તેમ તમને બધી માહિતી મળી રહેશે બરોબર। તો જો ચેનલની અંદર જોઈન થઈ જજો અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।